નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સંસ્કૃત વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 3 પ્રહેલિકાહા ઉખાણાઓ સંસ્કૃતના ઉખાણાઓ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં પહેલું ઉખાણું હતું એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા. તો આનો આપણે જવાબ શું કર્યો હતો? સોય. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. તો એનો જવાબ આપણે કર્યો હતો વાવણિયું એટલે કે હળ. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત. એનો આપણે જવાબ કર્યો હતો લખેલો પત્ર. પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથી ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ. એનો જવાબ આપણે શું કર્યો હતો? કુંભારનો ચાકડો. હવે પાંચમો અને છઠ્ઠો શ્લોક એટલે કે ચેપ્ટર નંબર 3નો ભાગ નંબર 3, જેની અંદર પણ આપણે 2 શ્લોકોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પાંચમો અને છઠ્ઠો શ્લોક એ આપણો અભ્યાસનો ત્રીજો ભાગ જે છે આ ચેપ્ટરનો, એની અંદર આપણે આ 2 શ્લોકોનો અભ્યાસ કરીશું. 6 શ્લોકોનું ભાષાંતર, 6 શ્લોકોના જવાબ અને 6 શ્લોકો મોઢે કરીને રાખવા. કદાચ પરીક્ષાની અંદર શ્લોક પૂર્તિમાં આ શ્લોકો પૂછાઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે 5મા શ્લોકનો અભ્યાસ શરૂ કરીએ. સુવર્ણસ્ય 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 ચ જાનકી સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ફરીવાર સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. આ શ્લોકની અંદર પહેલાં ભાષાંતર સમજીએ અને પછી એનો ઉખાણું સમજીએ. સુવર્ણસ્ય સોનાની, સુવર્ણ એટલે સોનું, અને સુવર્ણસ્ય એટલે સોનાની. ફરી પાછું સુવર્ણસ્ય એટલે સોનાની અને સુવર્ણસ્ય એટલે સોનાની, ચ એટલે અને, જાનકી જાનકી એટલે સીતાજી. સોનાની 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 સીતાજી માટે પ્રેષિતા મોકલાઈ તવ રામેણ તેના તારા રામ દ્વારા, એટલે આ જાનકી માટે એવો અર્થ લીધો છે, તારા રામ દ્વારા. સુવર્ણસ્ય ચ મુદ્રિકા સોનાની, મુદ્રિકા એટલે વીંટી, પ્રેષિતા એટલે મોકલી કે મોકલાઈ. સોનાની આખા શ્લોકનું ભાષાંતર થશે સોનાની 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 સીતા માટે રામ દ્વારા સોનાની વીંટી મોકલાઈ. તો આવું ભાષાંતર થઈ શકે. એટલે ઉખાણું જે છે ને એ ઉખાણું એ આખા શ્લોકનું ભાષાંતર બદલી નાખશે. આનો જવાબ છે ને કોઈ એક શબ્દમાં જવાબ નથી. આ શ્લોકનો જવાબ આખું ભાષાંતર છે. કેવી રીતે? તો હવે અહીંયા સંસ્કૃત ભાષાની અહીંયા બહુ મોટી એક ખાસિયત દર્શાવી છે. શું છે ખબર છે સંસ્કૃત ભાષાની ખાસિયત? કે એક શબ્દના સંસ્કૃત ભાષામાં અનેક અર્થ થઈ શકે છે. આપણે તો એક જ અર્થ અહીંયા હજી લીધો છે, સુવર્ણ. સુવર્ણ શબ્દનો અર્થ અહીંયા આપણે સોનું લીધો છે. એટલે અહીંયા આપણે જુઓ સોનાની 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 સીતા માટે રામ દ્વારા સોનાની વીંટી મોકલાઈ. આપણે આવો અર્થ કરીએ છીએ. પણ આ એક પહેલું ભાષાંતર થયું, જેને આપણે એમ કહી શકીએ કે શ્લોકનું સાદું ભાષાંતર. હવે ઉખાણા સહિતનું એટલે કે ઉખાણાના જવાબ માટેનું ભાષાંતર, તો હવે આપણે એ ફરીથી જોઈએ. તો
એમાં પહેલો જે સુવર્ણ શબ્દ છે, પહેલો સુવર્ણ શબ્દ, એમાં આ પહેલો સુવર્ણ શબ્દ છે એનો અર્થ થશે સુંદર. પછી બીજો સુવર્ણ જે છે એનો અર્થ થશે સારા કુળની. અને આ ત્રીજો સુવર્ણ જે છે, આ ત્રીજો સુવર્ણ એનો અર્થ થશે સારા ગુણોવાળી. સારા ગુણોવાળી. ખ્યાલ આવી ગયો? તો અને ચોથું જે અહીંયા રામવાળી લાઈનમાં સુવર્ણ છે એનો અર્થ થશે સોનાની. એટલે એ સુવર્ણનો અર્થ સોનાની, એ સાચું. ખ્યાલ આવ્યો? તો ભાષાંતર, પહેલું ભાષાંતર થશે કે સોનાની સીતા માટે રામ દ્વારા સોનાની વીંટી મોકલાઈ કે મોકલવામાં આવી. આ થયું એનું સાદું ભાષાંતર. હવે ઉખાણાના અર્થ માટે ઉખાણું જે છે, આ પ્રહેલિકા જે છે એના જવાબ માટેનું ભાષાંતર શું થશે? તો કે સારા સુંદર, સારા ગુણોવાળી અને સારા કુળની એવી સીતા માટે રામ દ્વારા સોનાની વીંટી મોકલાઈ. ફરી એકવાર યાદ રાખજો, 3 વર્ણો છે, સુવર્ણ અને સુવર્ણ. આમ આખા શ્લોકમાં 4 વખત આવ્યું છે, પણ જાનકી માટે, સીતાજી માટે જે સુવર્ણ શબ્દ વપરાયો છે એમાં પહેલો જવાબ આપણે લખીશું કે સુંદર, પછી સારા ગુણોવાળી અને સારા કુળની એવી સીતા માટે રામ દ્વારા સોનાની વીંટી મોકલાઈ. ખ્યાલ આવી ગયો? ફરી એકવાર, સોનાની સીતા માટે રામ દ્વારા સોનાની વીંટી મોકલાઈ. આ એનું પહેલું ભાષાંતર. જ્યારે ઉખાણાના જવાબનું ભાષાંતર થશે કે સારા સુંદર, સારા ગુણોવાળી અને સારા કુળની એવી સીતા માટે રામ દ્વારા સોનાની વીંટી મોકલાઈ. હનુમાનજી ગયા હતા ને જ્યારે સીતાજીની શોધમાં લંકા, તો એ વખતે રામે એવું કીધું હતું કે જો તમને સીતાજી મળે અને તમે મારા ભક્ત છો એનું પ્રમાણ કે એની નિશાની માટે તમે મારી વીંટી લેતા જાઓ. એટલે હનુમાનજી રામ ભગવાનની સોનાની વીંટી એ હનુમાનજી લંકામાં સાથે લઈ ગયા હતા. એટલે અહીંયા એ અર્થમાં, પણ અહીંયા સુવર્ણ શબ્દના 4 અર્થ થાય છે. આ સંસ્કૃત ભાષાની મોટી વિશેષતા છે અને એના માટે જ આ સંસ્કૃત ભાષા એ બીજી બધી ભાષાઓની માતા, જનની કહેવાનું કારણ આ જ છે કે એક જ શબ્દના અનેક અર્થ પણ કરી શકાય છે. એટલે સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા છે. માટે હવે ખ્યાલ આવી ગયો કે પહેલું સુવર્ણ એટલે સુંદર, બીજું સુવર્ણ એટલે સારા ગુણો અને ત્રીજું સુવર્ણ એટલે સારું કુળ. સુંદર, સારા ગુણોવાળી અને સારા કુળવાળી એવી સીતા માટે, સારા કુળની એવી સીતા માટે રામ દ્વારા સોનાની વીંટી મોકલાઈ. અને ચોથું સુવર્ણ છે એનો અર્થ સોનું. ખ્યાલ આવી ગયો? તો આખા શ્લોકનું એકવાર ગાન કરી અને પછી આગળ છઠ્ઠો શ્લોક સમજીએ. સુવર્ણસ્ય ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો ને? હવે આપણે આગળ વધીએ. તો છઠ્ઠો શ્લોક અને આ ચેપ્ટરનો છેલ્લો શ્લોક. ભોજનાંતે ચ કિં પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદં પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. 3 પ્રશ્નો છે અને છેલ્લી લાઈન જે છે એની અંદર કીધું છે કે તક્રમ શક્રસ્ય દુર્લભમ. એમાં પહેલો પ્રશ્ન છે ભોજનાંતે ચ કિં પેયમ. ભોજનાંતે કિં પેયમ.
ભોજનાંતે ભોજન કરી લીધા બાદ કિમ પેયમ શું પીવું જોઈએ? ભોજન કર્યા બાદ શું પીવું જોઈએ? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછ્યો છે જયંત કસ્ય વૈસુત. જયંત એટલે જયંત નામનો કોઈ વ્યક્તિ. કસ્ય સુત કોનો? સુત એટલે દીકરો. જયંત કોનો દીકરો છે? પહેલો પ્રશ્ન છે કે ભોજન બાદ શું પીવું જોઈએ. બીજો પ્રશ્ન છે કે જયંત કોનો દીકરો છે. અને ત્રીજું કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ. વિષ્ણુ ભગવાનનું પદ એ કથમ પ્રોક્તમ કેવું કહેલું છે. કથમ એટલે કેવું અને પ્રોક્તમ પ્રોક્તમ એટલે કહેવાયું છે. વિષ્ણુ ભગવાનના પદને કેવું કહેવાયું છે? આ ત્રણ પ્રશ્નો આ પ્રહેલિકામાં છે. અને છેલ્લી લાઈનમાં કીધું તક્રમ શક્રસ્ય દુર્લભમ. તક્રમ એટલે છાસ, શક્ર એટલે ઇન્દ્ર અને દુર્લભમ એટલે દુર્લભ. તો છેલ્લા વાક્યમાં શું કીધું છે? છાસ ઇન્દ્રને પણ દુર્લભ છે. છાસ ઇન્દ્રને પણ દુર્લભ છે. એટલે અહીંયા છે ને આપણા પૃથ્વી ઉપર મળતી છાસ છે ને એનું મહત્ત્વ આમાં દર્શાવ્યું છે કે છાસ છે ને એ અમૃત કહેવાય છે. ધરતીનું અમૃત એટલે છાસ. પણ અહીંયા જે ઇન્દ્ર છે ને સ્વર્ગની અંદર બધી સુખ શાંતિ અને બધી મોજ છે, પણ ત્યાં એને છાસ તો નથી જ મળતી ઇન્દ્રને. એવું અહીંયા હાસ્યાત્મક વાક્ય મૂક્યું છે કે છાસ ઇન્દ્રને પણ દુર્લભ છે. દુર્લભ અને સુલભ આ બે શબ્દો છે, વિરોધી શબ્દો. સુલભ એટલે સરળતાથી મળી શકે તેવું અને દુર્લભ એટલે ખૂબ જ કઠિનતાથી પ્રાપ્ત થાય તેવું. એટલે ઇન્દ્રને પણ છે ને કદાચ ક્યારેક મળતી હોય તો મળતી હોય એવો અર્થ કહેવા માગે છે. પણ હવે અહીંયા આપણે આ પ્રહેલિકાને સુલઝાવવાનો આપણે પ્રયત્ન કરીએ. તો પહેલો પ્રશ્ન છે ભોજનાંતે ચ કિમ પેયમ. ભોજન બાદ શું પીવું જોઈએ? તો એનો જવાબ આવે તક્રમ એટલે કે છાસ. પહેલા પ્રશ્નનો જવાબ ભોજન બાદ શું પીવું જોઈએ? તો કે ભોજન બાદ પાણી નહીં પણ છાસ પીવી જોઈએ, જેનાથી જલ્દી પચી જાય. પછી બીજો પ્રશ્ન છે જયંત કોનો દીકરો છે? તો જયંત કોનો દીકરો છે? તો એનો જવાબ આવશે શક્રસ્ય. શક્રસ્ય એટલે શક્ર એટલે ઇન્દ્ર અને શક્રસ્ય એટલે ઇન્દ્રનો. જયંત એ ઇન્દ્રનો દીકરો છે. ખ્યાલ આવ્યો? બે પ્રશ્નોના જવાબ સોલ્વ થયા. ત્રીજો પ્રશ્ન છે વિષ્ણુ ભગવાનનું પદ કેવું કહ્યું છે? તો એનો જવાબ આવે દુર્લભ. વિષ્ણુ ભગવાન કંઈ સરળતાથી મળી જતા નથી, તો એ દુર્લભ છે. વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત કરવા એ દુર્લભ છે. ખૂબ કઠિનતાથી ભગવાન આપણને મળે છે. તો ખ્યાલ આવી ગયો? આ રીતના ત્રણ જવાબો. અને છેલ્લી લાઈન જે છે એટલે કે તક્રમ એ પહેલા પ્રશ્નનો જવાબ, શક્રસ્ય એ બીજા પ્રશ્નનો જવાબ અને દુર્લભ એ ત્રીજા પ્રશ્નનો જવાબ થાય. ખ્યાલ આવી ગયો? ભોજનાંતે ચ કિમ પેયમ જયંત કસ્ય વૈસુત કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ભોજન બાદ શું પીવું જોઈએ? તો કે છાસ. જયંત કોનો દીકરો છે? તો કે ઇન્દ્રનો. શક્રનો એટલે કે ઇન્દ્રનો. કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ ભગવાન પદ કેવું કહ્યું છે? તો એનો જવાબ આવશે દુર્લભ. ખ્યાલ આવી ગયો? તો આટલા. હવે આ શ્લોકોને મોઢે કરવા માટે આ રાગ હું તમને એકવાર બધા શ્લોકોનું ઉચ્ચારણ સમજાવી દઉં છું. આ શ્લોકો મોઢે કરવાના છે. આ શ્લોકોનું ભાષાંતર પણ યાદ રાખવાનું છે અને દરેક શ્લોકોની જે પ્રહેલિકા છે એ પ્રહેલિકાના જવાબોને પણ યાદ રાખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો એકવાર આપણે આ આખા શ્લોકોની ચર્ચા કરી લઈએ કે મોઢે કરતી વખતે તમે આ રાગથી તૈયાર કરશો તો જલ્દી મોઢે થશે. બાકી તમે પાઠની જેમ વાંચ્યા જશો તો મોઢે થશે નહીં. એટલે આવી રીતે તૈયાર કરજો. એકચક્ષુર્નકાકોયમ બિલમિચ્છન્નપન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ
न समुद्रो न चन्द्रमः चतुर्मुखो न च ब्रह्मा वृषारूढो न शङ्करः निर्जीवी च निराहारी अजस्रं धान्यभक्षणम् अपदो दूरगामी च साक्षरो न च पण्डितः अमुखः स्फुटवक्ता च यो जानाति स पण्डितः पर्वताग्रे रथो याति भूमौ तिष्ठति सारथिः चलति वायुवेगेन पदमेकं न गच्छति सुवर्णस्य 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 च जानकी प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका भोजनान्ते च किं पेयं जयन्तः कस्य वै सुतः कथं विष्णुपदं प्रोक्तं तक्रं शक्रस्य दुर्लभम। આવી રીતના રાગમાં તૈયાર કરજો। ટિપ્પણી છે એ જો તમને હું PDF મોકલી દઈશ સ્વાધ્યાયની, એટલે આપણે નોટમાં ત્રીજું ચેપ્ટર કેવી રીતે લખવું એનો તમને ખ્યાલ આવી જશે। પહેલો શ્લોક એનું ભાષાંતર, બીજો શ્લોક એનું ભાષાંતર, એવી રીતે 6 શ્લોક, પછી ટિપ્પણી આ જે આમાં આપી છે એ, પછી સ્વાધ્યાયની અંદર પહેલા શબ્દનો શુદ્ધ ઉચ્ચારણ, તો આપણે એક વાર સારા અક્ષરે આ શબ્દોને લખવાના। પછી પ્રશ્ન નંબર 2 સંસ્કૃત પ્રશ્નોના જવાબ। તો પહેલા પ્રશ્નનો જવાબ છે એક ચક્ષુઃ કઃ અસ્તિ, એક આંખવાળો કોણ છે? તો જવાબ આવશે કા કઃ। એક ચક્ષુઃ કા કઃ અસ્તિ। કઃ ધાન્ય ભક્ષણમ કરોતિ, હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ। સારથિઃ કુત્ર તિષ્ઠતિ, સારથિઃ ભૂમૌ તિષ્ઠતિ। રથઃ કુત્ર યાતિ, રથઃ પર્વતાગ્રે યાતિ। રામેણ કા પ્રેષિતા, रामेण सुवर्णस्य मुद्रिका प्रेषिता। जयन्तः कस्य पुत्रः, जयन्तः शक्रस्य पुत्रः। ख्याल आई गयो। पछी त्रीजो प्रश्न खाली जग्या कौंसमां आपेला विकल्पोमांथी जोईने लखवानुं। चतुर्मुखः खाली जग्या अस्ति, 4 मुखवाळा कोण छे? तो के ब्रह्मा। तो जवाब थशे चतुर्मुखः ब्रह्मा अस्ति। પહેલાનો જવાબ થશે બ્રહ્મા। ભોજનાંતે પેયમ તક્રમ। અપદઃ શબ્દસ્ય અર્થ પાદરહિતઃ। અપદઃ એટલે શું? એનો અર્થ શું થાય? તો કે પગ વગરનો। રથઃ ખાલી જગ્યા ચલતી, તો ચલતી વાયુવેગેન, પવન ઝડપે। વિષ્ણુપદમ કથમ પ્રોક્તમ, તો ખાલી જગ્યા પ્રોક્તમ, તો કે દુર્લભમ। ખ્યાલ આવી ગયો? આ રીતના એના જવાબો છે। પછી શ્લોકો સુંદર અક્ષરોમાં લખો, પણ આપણે શ્લોક અને ભાષાંતર લખ્યું છે એટલે એ પ્રશ્ન નથી લખવાનો। અને આ શબ્દો જે છે ભોજન બાદ તો ભોજનાંતે, મુખ વિજ્ઞાનો તો અમુખઃ, એક ડગલું એટલે પદમેકમ, વીટી એટલે મુદ્રિકા, દૂર જનાર તો દૂરગામી, અને બળદ પર બેસનાર તો વૃષારૂઢઃ। આવી રીતનું લખવાનું થશે। પછી અહીંયા છઠ્ઠા પ્રશ્નમાં વૃષ ઉપરથી બન્યો શબ્દ વૃષારૂઢઃ, તો અશ્વ ઉપરથી શું બને? અશ્વારૂઢઃ। ગજ ઉપરથી ગજારૂઢઃ, અને વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢઃ। પછી પદમનું પદમેકમ થયું તો શબ્દમનું શબ્દમેકમ, વાક્યમનું વાક્યમેકમ, ગીતમનું ગીતમેકમ। ભોજન ઉપરથી ભોજનાંતે તો દિન ઉપરથી દિનાંતે, નિશા ઉપરથી નિશાંતે, અને વર્ષા ઉપરથી વર્ષાંતે। પર્વત ઉપરથી પર્વતાગ્રે થયું તો રથનું થશે રથાગ્રે, વૃક્ષનું થશે વૃક્ષાગ્રે, અને કરનું થશે કરાગ્રે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો આપણે અભ્યાસ રાખીએ। હવે પછીના ચોથા ચેપ્ટર સાથે ફરી મુલાકાત કરીશું। ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ આ ચેપ્ટરને ખાસ ધ્યાનમાં રાખજો। ઓકે, ધન્યવાદ।